ડેડી મમ્મીએ ચા બનાવી ચા. ચા? અરે વાહ. મમ્મીએ બનાવી છે. એલા કેવી ચા બનાવી છે મમ્મીએ. કેમ બેટા મસ્ત તો છે. આ મસ્ત લાગે છે તમને? કેટલી ગળી ગળી છે. હા આખું મોઢું ગળે મધ જેવું થઈ ગયું. હા થોડી ઘડી તો લાગે છે. ગળી થાય જ ને. તમે કશું મમ્મી કહેતાય નહીં. હાલે જ વાત જો ના હું કહું. આપણે ચલી. હા બોલો. આ ચા આવી બનાવાય કેટલી ઘડી ઘડી બનાવી છે. હાર્વિશ. હા મમ્મી. કેવી ચા બની છે બેટા? મમ્મી એક વાત કહું. આખી દુનિયામાં સૌથી મસ્ત ચા બનાવી છે મમ્મી. એટલી મસ્ત ચા બનાવી છે તો કદી આવી ચા પીધી જ નથી. ડેડી તો કઈ ખબર જ નહીં પડતી. દરેક વાતમાં તારી ભૂલો કાઢે ડેડી. જ્યારે જો ત્યારે ડેડી દરેક વાતમાં તારી ખામી કાઢ જ કરે છે. લાગે છે તાર પપ્પાને હવે પ્રસાદી ચખાડવી જ પડશે. હા આજ તો તારા હાથ પગ તોડી નાખે. હા હેલો તને ખબર છે હું કોણ છું? તારા હાથ પગ તોડી તારા હાથમાં આપે ને તારા આખા ખાનદાનના હાથ પગ તોડી હાથમાં આપે. તને ખબર છે હું કોણ છું? હા ઓલ્યો ગોડો તારા પપ્પાનો ફોન છો. મારી જીભ તૂટી જાય, મારું મોઢું બળી જાય. બાપરે બાપ જબ્બર ભૂલ થઈ. મારે તો હોન નાઈટ બની છે. કહેવાય નહીં પેલા ડેડી નો ફોન હતો. એ ડેડી હા એક પ્રશ્ન પૂછું તમને? બોલો. મમ્મી તમારામાં શું જોઈને લગ્ન કર્યા? એ વખતે અમારા જોડે 100 વીઘા જમીન હતી અમારા બાપ દાદાઓની. એ જમીન છે? ઓવા છે છે ને. તો એ જમીન રવા દેજો, વેચી ના મારતા. ચમ અમારા લગ્ન નહીં કરવાના? અમારી મુજબ તો મરજી છે. એ ડેડી હા આપણે પેલી 100 વીઘા જમીન છે ને, હા આજે એના ભાગ જ પાડ દો. ચમ લે આખું થયું. આજે સવારે તમે 10 રૂપિયા નતા આપ્યા અમને? ઓવા મૂન ભાઈ અમે કુરકુરે લેવા ગયા. હા તે એમાંથી કુરકુરેના પેકેટમાંથી મને અડધું કુરકુરે નહીં આપતો ભાઈ. તો આગળ જઈને જમીનમાંથી શું ભાગ આપશે? કંકોડા? આવું બાપનો દીકરો આખો દાડ રમ રમ કરો છો બે જણા. કચરો વાળો હેડો વાળો કચરો આમ. તું તાર બાપો આખો દાડ રમ રમ કરો છો. મને શીખવાડ ચાલ કેવી રીતે રમવાનું. મમ્મા આઈ લે. ઓય બેડા પગ ઊંચા લેજો માર સાવણી મારવી છે. મેરેજ પછી એનિવર્સરીના દિવસે પત્ની જે છે સવારથી તૈયારીમાં લાગી જતી હોય છે. સવારથી મેકઅપ કરવા લાગે છે. આગળના દિવસે શોપિંગ કરેલા કપડાં પહેરીને તૈયાર થઈ જાય છે. જ્વેલરી પહેરી લે છે અને તૈયાર થઈને સોફામાં બેસીને પ્લાનિંગ કરવા લાગતી હોય છે. આજે આ હોટલમાં જઈશું, આજે આ પિક્ચર જોવા જઈશું, આજે આ ગાર્ડનમાં જઈશું. અને બિચારો પતિ સવારથી સાંજ સુધી બસ એક જ વસ્તુ મગજમાં વિચાર કરતો હોય છે કે કમસે કમ આજના દિવસે તો ઝઘડો ના થાય ને તો સારું છે.